અમદાવાદ પાસે આવેલા ધંધુકામાં બનેલી ઘટનાએ આખા ગુજરાતને ચિંતામાં મૂકી દીધું છે। જ્યાં એક તરફ ચૂંટણીની વાતો થઈ રહી હતી, ત્યાં ઓચિંતા ધંધુકામાં બનેલી આ ઘટનાને કારણે આખા ગુજરાતનું ધ્યાન ધંધુકા તરફ ખેંચાયું છે। ધંધુકામાં જે રીતે હત્યા નિપજાવવામાં આવી હતી ભરવાડ સમાજના યુવકની, તેને લઈને જે રીતે એક દહેશતનો માહોલ આખા ધંધુકામાં અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। એક ભારેલા અગ્નિ જે પ્રકારની એક સ્થિતિ જોવા મળી રહી છે ધંધુકાની અંદર। અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે, પોલીસનો સતત પહેરો છે, પોલીસ અધિકારીઓના ધાડે ધાડા ધંધુકામાં ઉતરી ગયા છે અને શાંતિના દાવા કરવામાં આવી રહ્યા છે અત્યારે હાલ। પરંતુ તેમ છતાં જે રીતે આખો માહોલ ઉગ્ર બન્યો હતો અને જેના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા, જે રીતે આગ ચંપી કરવામાં આવી, તમામ જે દુકાનો છે, જે વાહનો છે, આગની ઝપેટમાં આવીને બળીને રાખ થઈ ગઈ અને એ જે દ્રશ્યો સતત જે આપણે જોયા છે અને બિલકુલ એક નિર્દોષ જે લોકો હતા કે જેમની દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ, ત્યારે એ લોકોને ધ્રુસકે ને ધ્રુસકે રોતા પણ જોયા છે। સમગ્ર જે ઘટના છે જે પ્રકારે બની, આખો દિવસ તેની ચર્ચા રહી અને બિલકુલ આ ઘટનાને હવે આશરે 24 કલાક જેટલો સમય વીતવા આવ્યો છે। ત્યારે પોલીસની કામગીરીની જો આપણે વાત કરીએ આ ઘટનાની અંદર, તો 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ 125 જેટલા લોકો સામે રાયોટિંગનો ગુનો પણ નોંધાયો છે। ત્યારે જૂથવાદના કારણે આ એક હત્યા થઈ, પરંતુ આ હત્યા જે છે એ હત્યાને કારણે આખા વિસ્તારમાં જે પ્રકારે એક માહોલ તંગ બન્યો, એક વાતાવરણ જે હિંસક બન્યું, તેને લઈને લોકોમાં હજુ પણ ક્યાંક ભય, ક્યાંક ફફડાટનો માહોલ વ્યાપ્યો છે। ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ મુદ્દે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે। તેમણે સોશિયલ મીડિયા ફેસબુક ઉપર પોસ્ટ મૂકીને કહ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એ કેટલી હદે કથળેલી છે તે આ ઘટના પરથી સમજાય છે। જ્યાં એક તરફ એવા દાવા કરવામાં આવતા હતા કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, જ્યાં એક તરફ સતત એવા દાવા કરવામાં આવતા હતા કે ગુજરાતમાં ક્રાઇમ રેટ જે છે એ ઘટાડવામાં સફળતા મળી છે, જ્યાં પોલીસ કમિશનર દ્વારા પણ અગાઉ એવા નિવેદનો આપવામાં આવ્યા હતા કે ગુજરાતમાં અગાઉની સરખામણીમાં અત્યારે એક શાંતિની સ્થિતિ છે, સલામતીની સ્થિતિ છે, ગુજરાત એક સલામત રાજ્ય છે। પરંતુ આ દાવા ક્યાંક ને ક્યાંક હવે પોકળ સાબિત થઈ રહ્યા છે। ત્યારે પહેલા એ જોઈએ કે તેમની પોસ્ટમાં અમિત ચાવડાએ શું કહ્યું છે। અમિત ચાવડાએ તેમની ફેસબુક પોસ્ટમાં એવું લખ્યું છે કે ધંધુકા સહિત આખા રાજ્યમાં જે રીતે ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે એ જ સાબિત કરે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સાવ ભાંગી પડ્યા છે। એક પછી એક જ્યારે હત્યા થાય ત્યારે ચમરબંધીને પણ છોડીશું નહીંના મોટા મોટા બણગા ફૂંકતી ભાજપ સરકાર પર કોઈને ભરોસો નથી રહ્યો। શું પોલીસ માત્ર સામાન્ય જનતા અને વિપક્ષને ડરાવવા માટે જ છે? એટલે એમનો ઈશારો એ તરફ હતો કે જ્યાં એક રીતે જે ચૂંટણીમાં એક માહોલ ઊભો કરવામાં આવ્યો હતો, જ્યાં ઉમેદવારોને ધાકધમકી આપવા માટે પોલીસનો જ્યાં ઉપયોગ કરાતો હતો, પોલીસનો સરકાર જે છે એ હાથો બનાવીને ઉપયોગ કરતી હતી, તેના બદલે જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવામાં જ પોલીસ બળ વપરાયું હોત તો કદાચ આ ધંધુકામાં જે ઘટના બની એ ઘટનાઓ ટાળી શકાય હોત। પરંતુ કમનસીબે એવું નથી થઈ રહ્યું અને પોલીસ માત્ર સામાન્ય જનતા અને વિપક્ષને ડરાવવા માટે જાણે કામગીરી કરી રહી હોય તેવી સ્થિતિ રાજ્યમાં અત્યારે જોવા મળી રહી છે। ગુનેગારો જ્યાં બેખૌફ બનીને છરીઓ ફેરવે છે, સરકાર માત્ર તપાસના આદેશ આપીને જ સંતોષ માને છે। જો તમારામાં ત્રેવડ હોય તો એવી કાર્યવાહી કરો કે કોઈની હિંમત ન થાય આ પ્રકારની હિંસક ઘટનાઓને અંજામ આપવાની। બાકી સોશિયલ મીડિયા પર રીલ બનાવવાથી કાયદો વ્યવસ્થા નથી ચાલતી। સતત જો રીલ બનાવો છો અને કાયદો વ્યવસ્થા સારી છે તેવા બળગા ફૂંકો છો તો એ રીલથી તો કાયદો વ્યવસ્થા નથી સારા ચાલતા, પરંતુ તમારે ખરેખર નક્કર કાર્યવાહી, એક ચોક્કસ પ્રકારનું આયોજન કરવું પડે જેનાથી જે શાંતિ જે છે એ રાજ્યમાં જળવાયેલી રહે। જો તમારાથી સુરક્ષા નથી સચવાતી તો ખુરશી ખાલી કરો। જનતાને ઠાલા આશ્વાસનો નહીં પણ ઉચિત કાર્યવાહી કરીને ન્યાય અપાવે તેવી સરકાર પાસે અપેક્ષા છે। તો જે રીતે સરકાર જે છે જે સતત દાવા કરતી હોય છે, ખાસ કરીને નવરાત્રિની જ્યારે વાત કરવામાં આવે ત્યારે પણ એવા દાવા કરવામાં આવતા હોય છે કે બહેનો દીકરીઓ સુરક્ષિત છે અને કોઈ પણ પ્રકારની બહેનો દીકરીઓને નુકસાન થાય, કોઈ પણ પ્રકારની તેમને પ્રોબ્લેમ ઊભો થાય એ પ્રકારની કોઈ સ્થિતિ નથી। પરંતુ આજ નવરાત્રિમાં આપણે જોયું છે ગત વર્ષે જે ઘટનાઓ બની હતી, બહેનો દીકરીઓ પર દુષ્કર્મની ઘટનાઓ પણ સામે આવેલી છે। ત્યારે હવે સવાલ ચોક્કસપણે એ જ ઊભો થાય છે કે શું ગુજરાત સરકાર અને શું ગુજરાત પોલીસ એ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સક્ષમ નથી રહી? કેમ કે ધંધુકામાં જે પ્રકારે ધોળે દહાડે હત્યાનો આ પ્રકારે બનાવ બની જાય છે
એ જ દર્શાવે છે કે જે ગુજરાતને સલામત કહીને સતત ચૂંટણીમાં વાયદાઓ કરવામાં આવતા હતા, જનતાને જે પ્રકારે કહેવામાં આવતું હતું કે ગુજરાત જેવી સલામતી તમે ગુજરાતની બહાર જશો તો ક્યાંય નહીં મળે, શું એ બધી ફક્ત ખોટા વાયદા અને ખોટા વચનો હતા? આ એક સવાલ હવે ઊભો થાય છે. ત્યારે જોવાનું એ રહેશે કે ધંધુકામાં જે કાર્યવાહી કરવામાં આવી છે એ કાર્યવાહી બાદ આખા ધંધુકામાં કાયદો અને વ્યવસ્થાને થાળે પાડવામાં, તેને સુરક્ષિત રાખવામાં ધંધુકાને પોલીસ હવે કેટલી સફળ થાય છે. ત્યારે આ બાબતે તમારું શું માનવું છે તે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં જણાવશો. અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.